નમસ્કાર મિત્રો, ફટાફટ સમાચાર ગુજરાત સમાચારમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં લોકો માટે હવામાન વિભાગે એક મહત્વની આપનારી માહિતી આપી છે। રાજ્યમાં એક સાથે 3 સિસ્ટમ સક્રિય થવાની આગામી 7 દિવસની અંદર સુધીમાં એવો વરસાદી માહોલ જળવાઈ રહેશે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે જ મિત્રો, ચેનલ પર નવા તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી દેજો અને આવનારા સમયમાં પણ આપને મહત્વની વરસાદની માહિતી આપને વ્યક્ત કરવામાં આવશે। આ સાથે જ સમગ્ર ગુજરાતમાં એક સાથે ખુશખબરીનું ચોમાસું એ છે કે ચોમાસું આગળ વધીને મેંગ્લોર સુધી પહોંચી ગયું છે અને જો સાનુકૂળ રહ્યું તો 15 જૂનની આસપાસ સમગ્ર ગુજરાતમાં પ્રવેશી જશે અને મેઘરાજાની વિધિવત એન્ટ્રી થઈ જશે। હવામાન વિભાગની વિગતવાર માહિતી અનુસાર હાલમાં મધ્ય પાકિસ્તાન અને દક્ષિણ રાજસ્થાનમાં એક સાયક્લોન સર્ક્યુલેશન સર્જાયું છે। આ ઉપરાંત જમ્મુમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ એક્ટિવ થઈ ચૂક્યું છે। આ 3 શક્તિશાળી સિસ્ટમની સંયુક્ત અસરને કારણે સમગ્ર ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી શક્તિશાળી અને ઠેર ઠેર પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદી માહોલ જળવાઈ રહેશે। આ સાથે જ મિત્રો, તમામ આંબાલાલ પટેલ દ્વારા અને પરેશ ગોસ્વામી દ્વારા પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે કે ગુજરાતમાં આગામી દિવસોમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે વલસાડમાં પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને ચોમાસું કેરળમાંથી બેસી જવાની સાથે જ સમગ્ર ગુજરાત અને ભારતની અંદર પ્રવેશી ચૂક્યું છે। એની સાથે જ મહારાષ્ટ્રમાં આગામી 3 થી 15 દિવસ 5 થી 7 દિવસની અંદર મહારાષ્ટ્રમાં પ્રવેશી જશે। વાવાઝોડાની સાથે સાથે ફૂલ પવન ફૂંકાવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે જ મિત્રો, ચોમાસાની આગામી માહિતી અને તેમની આગાહી મુજબ ભારતીય હવામાન વિભાગ IMD અને ખાનગી સંસ્થાઓએ નૈઋત્યના ચોમાસા વિશે અંદાજ જાહેર કર્યો છે। આ વર્ષે દેશમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ આશરે 92 થી 94% પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। અલ નીનો અને અન્ય પરિણામોને કારણે ગુજરાત સહિત દેશના ખેડૂતોએ સમયસર વાવેતર અને પાક સંરક્ષણ માટે સાવચેતી રાખવી પડશે। સામાન્ય રીતે 1 જૂને કેરળમાં ચોમાસું બેસી ગયું છે, પરંતુ આ વર્ષે મે મહિનાના અંતમાં લગભગ 22 થી 26 મે આસપાસ વહેલું શરૂ થયું એવી શક્યતાઓ હતી। ચોમાસા અને વરસાદને લગતી વૈજ્ઞાનિક સમજૂતી અને તેની સિઝન વિશેની વિગત માહિતી આપને ચેનલ પર બને રહેજો। ચોમાસાની આગાહી અને અસરો વિશે જાણવા મળશે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અલ નીનો અને પવનની દિશામાં થતા ફેરફારોને કારણે આ વર્ષે ચોમાસું નબળું રહી શકે છે। કૃષિ ક્ષેત્ર અને તેની અસર થઈ શકે છે, તેથી ખેડૂતોને કાળજીપૂર્વક આયોજન કરવાની સલાહ આપવામાં આવે છે। ચોમાસું ગુજરાતમાં પ્રવેશે અને તેની સિસ્ટમ કેવી રીતે કામ કરે તે વિશેની તમામ ગુજરાતમાં આગામી સત્તાવાર અને વિસ્તારોમાં માહિતી માટે IMD સરકાર દ્વારા વેબસાઇટ ચકાસણી અને આગામી સંસ્થા વિંડી દ્વારા આપને માહિતી વ્યક્ત કરવામાં આવશે। જો આગામી ચોમાસા માટે ચોક્કસ માહિતી મેળવવા માંગતા હોય તો જિલ્લા અને વિગતવાર માહિતી આપને અમારી ચેનલ પર મળી રહેશે। તેમજ મિત્રો, વાત કરીશું કે ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી ક્યારે છે તેમની વિશેની સમગ્ર માહિતી વિશે આપને વ્યક્ત કરવામાં આવશે। સાથે જ અંબાલાલ પટેલની પણ આગાહી અગાઉ એમને પણ વ્યક્ત કરી દીધું છે કે ગુજરાતમાં ક્યારે ધોધમાર વરસાદ પડશે તેમની સમગ્ર માહિતી વિશેની તેમને દર્શાવવામાં આવ્યું છે, જેનું આગમન ગુજરાતમાં 15 થી 20 જૂન દરમિયાન ચોમાસાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને સાથે જ હળવો અને મધ્યમ વરસાદની શરૂઆતની સાથે જ વાવેતરના વધામણા થઈ શકે છે। સાથે ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓને નમ્ર અપીલ છે કે ચોમાસા પૂર્વે આપના ખેતરને ખાલી કરીને તમામ મિત્રોને પાક સંરક્ષણ કરી લેવું જોઈએ। આ સાથે ચોમાસું ક્યારે આવશે તેમની પણ વિગતવાર માહિતી આપને વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતમાં 15 જૂનની આસપાસ પૂરેપૂરી શક્યતાઓ વર્તાણી છે। હવામાન નિષ્ણાતોના અહેવાલ મુજબ ચોમાસું એ કેરળમાં બેસી ગયું છે અને સાથે આપણને એક LPG વિશેની પણ માહિતી આજે આપવાની છે। તો મિત્રો, વાત કરીશું કે સામાન્ય ભાવ વધારાની સાથે 29 રૂપિયાનો મોટો ઝટકો આપણને LPGમાં લાગ્યો છે। 14.2 કિલોનો ઘરેલું LPG સિલિન્ડર હવે ₹913 થી વધીને 942 પર ઉપલબ્ધ બનશે। આ સાથે જ મિત્રો, નવો તાત્કાલિક ભાવ લાગુ કરી દેવામાં આવ્યો છે। 3 મહિનામાં ઘરેલું ગેસની કિંમતમાં બીજી વખત ફેરફાર થઈ ચૂક્યો છે। આ સાથે 7મી માર્ચના રોજ સરકારે ઘરેલું LPG સિલિન્ડરની કિંમતમાં ₹60નો વધારો કર્યો હતો। સતત બીજી વખત ભાવ વધારો કરવામાં આવતા ગ્રાહકોના માસિક ઘરેલું બજેટ અને બોજ વધી જશે। ઔદ્યોગિક સૂત્રોના જણાવ્યા અનુસાર પશ્ચિમ એશિયામાં જે ભૂરાષ્ટ્રીય તણાવની સ્થિતિ પ્રવર્તી અને એનર્જી બજારોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાઈ ચૂક્યો છે। આ સાથે જ LPGની કિંમતમાં ભાવ વધારો કરી લેવામાં આવ્યો છે। તો મિત્રો, શું તમારો પણ શું હેતુ છે કે ગુજરાતમાં ઘરેલું LPGનો ભાવનો પણ વધારો થઈ ચૂક્યો છે, સાથે દિલ્હીમાં પણ એક સાથે વધીને ભાવ વધી ચૂક્યો છે। આ સાથે મિત્રો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી દેજો અને ચેનલનો બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેનાથી અમારા સમાચાર અને ન્યૂઝ આપની તરફ સૌથી પહેલાં મળી રહે અને સાચી અને સચોટ માહિતી માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી દેજો। સાથે જ ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓને ચોમાસાની પળે પળની ખબરો માટે બને રહેજો અમારી ચેનલ ઉપર, બરાબર।